નમસ્કાર મિત્રો, આજની નવી વાર્તાની અંદર તમારા બધા જ મિત્રોનું સ્વાગત છે। મિત્રો, આમાં કિરણ સાથે જે થયું ખરેખર સાંભળશો તો તમારા બધા લોકોના હોશ ઉડી જશે। છેલ્લે સુધી જરૂરથી સાંભળજો। મારું નામ મુકેશ છે અને હું એક નાના એવા ગામડામાં રહું છું અને અત્યારે મારી ઉંમર 31 વર્ષની છે। મિત્રો, મારા ઘરની આર્થિક સ્થિતિ ખૂબ જ નબળી હોવાને કારણે મારી જિંદગી સંઘર્ષમાં વીતી રહી છે, એટલે કે હું સંઘર્ષ કરી રહ્યો છું। અમારા ઘરની પાસે જ એક મુખ્ય રસ્તો છે જ્યાં હું એક લારી પર ફ્રૂટ વેચવાનું કામ કરું છું અને આ વાર્તા તમને ફક્ત કાલ્પનિક છે અને ફક્ત મનોરંજન માટે બનાવવામાં આવે છે। તો કોઈ પણ લોકોએ દિલ ઉપર ના લેવું, એને અન્યથા ન જોતા, કાલ્પનિક રીતે જ વાર્તા સાંભળજો। વાર્તા સાંભળો, મોજ કરો અને અમને સપોર્ટ કરતા રહેજો। આ રસ્તા પર લોકોની અવરજવર સતત રહેતી હતી અને એ સતત રહેવાના કારણે મારા ફળો જલ્દી વેચાઈ જાય છે અને વ્યાજબી ભાવ પણ મળી રહે છે। આ જ નાની કમાણીથી મારું ઘર ચાલે છે। મિત્રો, ગરીબીને કારણે હું માત્ર 12 ધોરણ સુધી જ ભણી શક્યો અને આગળ ભણવાની ઈચ્છા પણ હતી, પણ સંજોગોએ સાથ ન આપ્યો, એટલે કે મારી કિસ્મતે પણ સાથ ન આપ્યો મને આગળ ભણવા માટે। મારા હજી લગ્ન નથી થયા, એટલે કે હું કુંવારો છું અને મારી સંભાળ રાખનારું ઘરે કોઈ નથી, એટલે કે હું એકલો જ રહું છું। લગ્ન માટે વાત તો આવે છે, પણ મારી સાધારણ આર્થિક સ્થિતિ અને ફ્રૂટની લારી જોઈને લોકો પોતાની દીકરી આપતા અચકાય છે, એટલે કે ના પાડી દે છે। ભલે હું દેખાવમાં પ્રભાવશાળી અને મહેનતુ હોઉં, પણ એક દિવસની વાત છે। એ વાત સાંભળશો ને મિત્રો, આખી વાર્તા તો ખરેખર ચોંકી જશું। હું સવારના 11 વાગ્યાની આસપાસ લારીએ કેળા વેચી રહ્યો હતો જ્યારે એક યુવતી ત્યાં આવી અને તેની ઉંમર અંદાજે 29 કે 30 વર્ષની હશે। તેના માથા પર એક મોટી એવી ટોપલી હતી। તે મારી પાસે આવીને ધીમા અવાજે બોલી હતી, ભાઈ, આ ટોપલી નીચે ઉતારવામાં મદદ કરશો? મેં તરત જ ઊભા થઈને તેની ભારે ટોપલી નીચે ઉતારી હતી અને નીચે ઉતારી આપી। એક ક્ષણે જ્યારે મેં તેની સામે જોયું તો અમારી નજરો મળી હતી અને ત્યારે એની આંખોમાં એક અજીબ જ માસુમિયત હતી અને ચમક હતી જે સીધી જ દિલમાં ઉતરી જાય એવી હતી। અને મિત્રો, એ પછી તો એવું થયું જે સાંભળશો તો ખૂબ જ મજા આવશે। તે દેખાવમાં પણ ખૂબ જ સુંદર હતી। તેના લાંબા કાળા વાળ અને તેની સાદગીમાં પણ વધારો કરતા હતા। તેની ખૂબ જ વિનમ્રતાથી મારો આભાર માન્યો। તેની ટોપલીમાં તાજા ભીંડા, રીંગણ અને પાલક જેવી લીલી શાકભાજી હતી, એટલે કે બકાલું હતું। તેણે રસ્તાની બાજુમાં જૂનું છાપું પાથર્યું હતું અને પોતાની શાકભાજી વ્યવસ્થિત રીતે ગોઠવીને બેસી ગઈ હતી। અને મિત્રો, અમે બંને ખૂબ જ નજીક બેસતા હોવાથી એકબીજાને જોઈ શકતા હતા અને હું ભલે કેળા વેચતો હતો, પણ મારું ધ્યાન વારંવાર એની તરફ જ જતું હતું, કારણ કે એ સુંદર જ એટલી હતી કે ગમે તેને જોવે તો ખરેખર એની પાછળ પાગલ થઈ જાય। તે તેના કામમાં વ્યસ્ત હતી, પણ તેના ચહેરાની શાંતિ મને આકર્ષી રહી હતી। માત્ર 3 જ કલાકમાં તેની બધી શાકભાજી વેચાઈ ગઈ હતી અને લોકો તેની પાસેથી ખુશીથી શાક લેતા હતા। સાંજે 6 વાગ્યે મેં પણ મારો સામાન સમેટ્યો હતો અને ત્યાર પછી હું મારા ઘરે ગયો હતો અને હું એકલો જ રહું છું। મારું ઘર 2 ઓરડાનું છે, જે બહુ દૂર નથી, અહીંયા પાસમાં જ છે। તે રાત્રે મને ઊંઘ ન આવી અને મિત્રો, ખરેખર યાર, વારંવાર પહેલી યુવતીનો ચહેરો મારી આંખો સામે આવી રહ્યો હતો અને તેનું તે સ્મિત મારી આંખો સામે તરવરતું હતું। બીજા દિવસે હું ફરી વહેલો પહોંચી ગયો હતો અને તે દિવસે 11 વાગ્યે તે ફરી આવી। મેં ફરી તેની ટોપલી ઉતારવામાં મદદ કરી હતી। આ વખતે અમારા બંનેના ચહેરા પર એક ઓળખાણવાળું સ્મિત હતું અને મેં વાતની શરૂઆત કરી હતી, તમે અહીંયા નવા લાગો છો અને મેં તમને પહેલાં ક્યારેય જોયા નથી, હમણાંથી જ તમે દેખાવ છો। તેણે હસીને જવાબ આપ્યો હતો, હા, હું બાજુના ગામમાં રહું છું અને મારું નામ કિરણ છે। ખેતરમાં જે શાકભાજી ઉગે છે તે વેચવા માટે આવું છું અને એ વેચવા અહીંયા આવું છું જેથી અહીંયા લોકોની અવરજવર હોય તો વેચાઈ જાય। મેં થોડી હિંમત કરીને પૂછ્યું, તમે એકલા જ રહો છો કે લગ્ન થઈ ગયા છે? મારી વાત સાંભળીને તે થોડીક ક્ષણ માટે શાંત થઈ ગઈ હતી અને તેની નજરો ઝૂકી ગઈ હતી। ત્યાર પછી તેણે ધીમેથી કહ્યું હતું, મારા લગ્ન 5 વર્ષ પહેલાં થયા હતા, પણ મારા પતિ બીમારીમાં ગુજરી ગયા હતા। ત્યાર પછી હું હવે મારા માતા પિતા સાથે જ રહું છું। મારે કોઈ સંતાન નથી, એટલે કે હું એકલી છું। શરૂઆતમાં મને ખૂબ જ તકલીફ પડી હતી, પણ હવે મેં મારી જાતને મજબૂત કરી લીધી છે અને સમજાવી લીધી છે અને મને મારા સવાલ પર હવે અફસોસ થઈ રહ્યો હતો, મારે આવું નહોતું પૂછવું। પછી મેં માફી માંગી, પણ તેને સહજતાથી કહ્યું હતું, એમાં વાંધો નહીં, જે સત્ય છે એ તો છે જ। પછી તેણે મારા વિશે પૂછ્યું હતું અને મેં પણ એને જણાવ્યું હતું કે હું પણ અહીંયા એકલો જ રહું છું અને છેલ્લા 4 વર્ષથી આ રીતે ગુજરાન ચલાવું છું। આવી જ રીતે ફ્રૂટ વેચીને જ હકારું છું ઘર। આમ જ અમારી મુલાકાતો અને વાતો હવે ધીમે ધીમે વધવા લાગી હતી અને હવે અમારી વચ્ચે એક આત્મીયતા બંધાવા લાગી, એટલે કે હવે અમે મિત્ર બની ગયા હતા। એક દિવસ બપોરે તેણે મને પૂછ્યું હતું, તમે એકલા રહો છો તો જમવાનું કોણ બનાવે છે? ત્યાર પછી મેં તેને કહ્યું હતું કે હું પોતે જ જમવાનું બનાવું છું। તે નવાઈ પામીને બોલી હતી, તો તમારી પત્ની બહુ નસીબદાર હશે જેને તૈયાર જમવાનું મળશે, જેના તમારી સાથે લગ્ન થશે। ત્યારે મેં મનમાં વિચાર્યું હતું, જો તું મારી પત્ની બની જાય તો હું તને રાણીની જેમ રાખીશ અને હું તને મારા પોતાના હાથે જમવાનું બનાવીને જમાડીશ। સમય વીતતો ગયો, ચોમાસાની ઋતુ બેસી ગઈ હતી। આવી જ બીજી નવી વાર્તાઓ દરરોજ સાંભળવા માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો અને બેલ નોટિફિકેશનને ઓલ ઉપર સેટ કરતા જજો, જેથી કરીને
કરીને નવા વિડીયોનો મેસેજ સૌથી પહેલાં તમને મળી જાય, એટલે કે નવો વિડીયો આવે સૌથી પહેલાં તમને મળે, બીજા લોકોને ના મળે. તો મિત્રો આવતીકાલે ખાસ વાર્તા આવવાની છે, તો જોવાનું ના ભૂલતા, જરૂરથી સાંભળજો. એક દિવસ અચાનક આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાઈ ગયા હતા અને જોરદાર વરસાદ શરૂ થઈ ગયો હતો. અને કિરણ પાસે હજી શાકભાજી બાકી હતું, એટલે કે વેચાયું ન હતું, પણ વરસાદ પણ રોકાવાનું નામ ન હતો લેતો. વીજળીના કડાકા થઈ રહ્યા હતા, એટલે મેં તેને કહ્યું હતું, કિરણ, આટલા વરસાદમાં તું ક્યાં જઈશ અને પલળી જઈશ? મારું ઘર નજીક છે, તો થોડી વાર ત્યાં રોકાઈ જા. વરસાદ રહી જાય પછી ઘરે જતી રહેજે. પહેલાં અચકાઈ, પણ મેં આગ્રહ કર્યો હતો એટલે તે મારી સાથે આવી. ઘરે પહોંચીને મેં તેને રૂમાલ આપ્યો હતો અને પોતે કપડાં બદલીને સુકાઈ ગઈ હતી. ચા બનાવી તે રસોડામાં આવી અને બોલી હતી, લાવો ચા હું બનાવી દઉં. અને તે ચા બનાવતી હતી ત્યારે મને લાગ્યું હતું કે જાણે મારા સૂના ઘરમાં કોઈ લક્ષ્મી પધારી હોય. અને મિત્રો ખરેખર યાર, ઘર હવે અત્યારે અલગ જ લાગી રહ્યું હતું. અમે સાથે બેસીને ચા પીધી હતી. સાંજ સુધી વરસાદ આવી રહ્યો હતો, સાંજ સુધી, અને હવે મોડું થઈ રહ્યું હતું, એટલે મેં તેને મારી બાઇક પર તેના ઘર સુધી સુરક્ષિત મૂકી આવ્યો હતો, કારણ કે એને મનમાં કંઈક અલગ ના લાગે એટલા માટે. 2-3 દિવસ પછી ફરી આવું જ થયું હતું. આ વખતે તેણે કહ્યું હતું, જીદ કરીને કહ્યું કે તે જમવાનું બનાવશે, અને ત્યાર પછી તેણે પાલકની ભાજી, ગરમા ગરમ રોટલા બનાવ્યા હતા, અને તેના હાથની રસોઈમાં જે સ્વાદ હતો મિત્રો, ખરેખર આવું જમવાનું તો મને ઘરનો સ્વાદ કેટલા વર્ષો પછી મળ્યો હતો, અને ખરેખર યાર ખૂબ જ સ્વાદિષ્ટ હતું. પછી અમે સાથે બેસીને વાતો કરી અને રાત્રે મેં હિંમત ભેગી કરીને તેનો હાથ પકડ્યો હતો અને ત્યાર પછી કહ્યું હતું, કિરણ, કિરણ, તું મને બહુ જ ગમે છે. શું તું મારા જીવન સંગની બનીશ? તેની આંખો ભરાઈ આવી હતી. તેણે કહ્યું, મુકેશ, હું એક વિધવા છું. સમાજ શું કહેશે? શું તમને આ મંજૂર છે? મેં મક્કમતાથી કહ્યું હતું, તારા ભૂતકાળથી મને કોઈ લેવા દેવા નથી. મારે તારું ભવિષ્ય બનવું છે અને ભવિષ્ય સુધારવું છે આપણા બંનેનું. તે રાત્રે વરસાદ રોકાયા પછી હું તેને ઘરે મૂકવા ગયો હતો, અને ત્યારે તેના માતા પિતા સાથે મેં વાત કરી લીધી હતી. અને મિત્રો મેં તેમને મારી પરિસ્થિતિ અને સ્થિતિ જે મારી હતી એ બધું જણાવ્યું, અને હું શું કામ કરું છું એ બધું જ મેં જણાવ્યું, અને આ બધું કિસ્સો કેવી રીતે ચાલુ થયો. એટલે ત્યાર પછી કિરણનો હાથ માંગ્યો. તેમની આંખોમાં ત્યારે ખુશીના આંસુ આવી ગયા હતા. થોડા સમય પછી અમે સાદગીથી લગ્ન કરી લીધા હતા. આજે કિરણ મારા ઘરની દેખરેખ રાખે છે અને હું ખૂબ જ ખુશીથી મારું કામ કરું છું. લગ્ન કરીને અમે બંને ખૂબ જ ખુશીથી જીવન જીવીએ છીએ. અમારું જીવન પ્રેમ અને સંતોષથી ભરેલું છે. મિત્રો તમને શું લાગે છે, મેં કિરણ સાથે લગ્ન કરીને સાચો નિર્ણય લીધો કે ખોટો? તમારો અભિપ્રાય કમેન્ટમાં ચોક્કસ જણાવજો. આવતીકાલે ખાસ વાર્તા આવવાની છે, તો જોવાનું ના ભૂલતા મિત્રો. અને યાદ રાખજો, પ્રેમ ક્યારેય પરિસ્થિતિ કે ભૂતકાળ નથી જોતો. તે તો બસ તે નિખાલસ અને હૃદયનું મિલન છે. મિત્રો જો વાર્તા તમને જરાક પણ ગમી હોય તો વિડીયોને લાઈક કરી દેજો, અને હા, મસ્ત નાની એવી એક કોમેન્ટ જરૂરથી કરતા જજો. અને તમને કેવી વાર્તા જોવાનું પસંદ છે એ પણ કોમેન્ટ કરતા જજો. પહેલાં અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલી ન જતા મિત્રો. સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકનને ઓલ ઉપર સેટ કરી દેજો. મિત્રો આવતીકાલે ફરી મળશું ખાસ વાર્તા સાથે. ત્યાં સુધી આવજો. અને હા, વાર્તામાં આવેલા નામપાત્ર અને ઘટના બધું ફક્ત ને ફક્ત કાલ્પનિક હતું. તેનો કોઈ પણ વ્યક્તિ, જાતિ કે કોઈ પણ ધર્મ સાથે સંબંધ હોતા નથી. તો મિત્રો કોઈ પણ સાથે સંબંધ નથી હોતા. ઓકે, મનોરંજનના હેતુથી અને કાલ્પનિક રીતે વિડીયો જોજો, અન્યથા ન જોતા. કોઈ પણ લોકો દિલ ઉપર ના લેતા. મિત્રો આવતીકાલે ફરી મળીશું. ધન્યવાદ. બેલ આઇકનને ઓલ ઉપર સેટ કરી દેજો.